બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈઝ અમે બધા ભાઈઓ આજે ચાલતા મેલની માના મંદિરે જઈ રહ્યા છે પાટણ. જો આ છે અમારા અશોકભાઈ, આ છે કિરણભાઈ, આ છે વિશાલભાઈ અને આજે અમે ચાલતા જઈ રહ્યા છીએ. તો ગાઈઝ તો અમારા ભાઈઓ ચાલી રહ્યા છે અને અમે આવી ગયા છે પાટસણ. આવી ગયા છે ચા પીવા માટે પાટસણ ચોકડી પર. હોટલે રૂક્યા હતા. પાણી જો ગાઈઝ તો હાઈવે ઉપર ચાલતા થઈ ગયા છે પાટણ ડીસા હાઈવે ઉપર ને બાજુમાં ચાલી રહેશે સાધન. અમારે આગળ જાય છે કિરણભાઈ. જો તેમને તો પગે પાંટા પણ બાંધી દીધા અને પાછળ છે વિશાલભાઈ. તો અમે આવી ગયા છે કોઈટા, અશોકભાઈને બંને અને બીજા લોકો આગળ જાય છે. જો ગાઈઝ તો ભાઈઓ બેઠા જશે ને તેમને પૈયે પાણી. ભાઈ તો બૂટમાં શું થઈ ગયું છે? શું શું જો ગાઈઝ તો અમે લગભગ 3 કલાકમાં 15-20 કિલોમીટર જો અંતર કાપી લીધું છે અને આજે આપણે 50-60 કિલોમીટર ચાલવાનું છે. તો હોટલ આવી ગઈ હતી, ત્યાં ચા પાણી કરવા વટી ગયા છે. અમારે ગટ્ટુભાઈ, કિરણભાઈ, વિશાલભાઈ અને અશોકભાઈને થાક લાગ્યો છે લગભગ. તો અમારા અશોકભાઈ ચા અને બિસ્કિટ નાસ્તો કરવા બેસી ગયા છે. ફાઇનલી અમારે ગટ્ટુભાઈ અમે પણ ચા પીવા બેસી ગયા છે. તો અમે નાસ્તા પાણી કરીને ચાલી નીકળ્યા છીએ. ગાઈડ તો વાગડોલ આવી ગયા છે અને એટલે થોડોક આરામ કરી લઈએ પેટ્રોલ પંપ ઉપર. બધા ભાઈ લોકો આવી ગયા છે. તો અમને 40 કિલોમીટર જેવું કાપી લીધું છે અને હવે ખાલી 10 કિલોમીટર બાકી છે. પણ અમારા અશોકભાઈ થોડાક થાકી ગયા છે. ફાઇનલી આપણે પાટણ પહોંચવાયા છે અને આ જો બધાની હેડવાની સ્ટાઇલ ને એમાં મારે ખાસ અશોકભાઈની. તો ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છે શિવોરી 3 રસ્તા અને હવે અહીંથી મંદિર ખાલી 1 કિલોમીટર જેટલું અંતર છે. અને અમારા અશોકભાઈ તો થાકી ગયા છે. જો તેમની ચાપ. આપણે તો ચાલતા એકદમ રેડી છીએ. તો ગાઈઝ અમે આવી ગયા છે પેટ્રોલ પંપે બેસવા માટે, થોડોક આરામ કરી લઈએ. હવે મંદિર આથી કંઈ ઘણું દૂર નહીં તો થોડોક આરામ કરી લઈએ. તમારા અશોકભાઈ એકદમ થાકી ગયા છે. તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા મંદિરે. મંદિરે તો આવી ગયા અને હાલે ગેટ બંધ છે. સવારના 7 વાગે ખુલશે. જય માડી. ત્યાં સુધી આરામ કરીએ. જેવો તો અમે તાપણી કરી, કિરણભાઈ તાપણી કરી રહ્યા છે.
રાજેશભાઈ અને અશોકભાઈ તાપી રહ્યા છે. તો ગાઈઝ અમે મંદિરમાં આવી ગયા છે. તો ગાઈઝ ફાઇનલી દર્શન કરીને બધા આવ્યા છીએ ઘરે.